બનાસ ડેરીના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સીએમના હસ્તે। આ લોકાર્પણ કરવામાં આવ્યું છે સીએમના હસ્તે બનાસ ડેરીમાં આટા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સીએમના હસ્તે અનેક પ્રકલ્પોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બનાસ ડેરીને લઈને હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં બનાસ ડેરીના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે બનાસ ડેરીમાં આટા પ્લાન્ટનું લોકાર્પણ કરાયું છે। આપણા બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ તો ઉપસ્થિત રહેલા માન્ય મુખ્યમંત્રી શ્રી એમને એક વખત બે હાથ ઊંચા કરીને તાળી પાડીને તમને હરખ થયો છે એ રીતે એમનું સ્વાગત કરો। આ રીતે હજુ ચાલુ રાખો, હું કહું છું ત્યાં સુધી બધા માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણે ચાલુ રાખો। માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવા માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, ખૂબ આભાર બહેનો ભાઈઓ, બધાનો ખૂબ આભાર। રાજ્યના મુખ્યમંત્રીશ્રી આપણા જિલ્લા માટે, સહકારિતા માટે અનહદ એમને પ્રેમ છે અને તે આજે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આજે પધાર્યા છે। હું હૃદયપૂર્વક આજે લાખો પશુપાલક ભાઈ બહેનો વતી હું એમનું સ્વાગત કરું છું। સાથે સાથે રાજ્યના ઉદ્યોગ મંત્રી અને આ જિલ્લાના પ્રભારી અને બનાસકાંઠાના સુખ દુઃખમાં કાયમી સાથે રહેતા એવા માન્ય શ્રી બલવંતસિંહભાઈ રાજપૂતનું પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું। એ જ રીતે આ જિલ્લાના જ વતની અને સહકારનું ડિપાર્ટમેન્ટ, ઉદ્યોગનું ડિપાર્ટમેન્ટ એમની પાસે એ કામ સફળતાપૂર્વક કરી રહ્યા છે એવા માન્ય શ્રી જગદીશભાઈ પંચાલને પણ હું હૃદયપૂર્વક આવકારું છું। એમના પ્રત્યેનો પ્રેમ પણ આ વિસ્તારની પ્રજાને ભરપૂર છે। સાથે આપણા ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરીના ચેરમેન, પંચમહાલ બેંકના ચેરમેન અને વર્ષોથી સહકાર અને રાજનીતિની સાથે જોડાયેલા છે એવા માન્ય શ્રી જેઠાભાઈ ભરવાડ એ આ કાર્યક્રમના સીએમના હસ્તે અનેક પ્રકલ્પોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બનાસ ડેરીમાં અનેક પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું છે।